ફરીવાર એક હા, પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટી માં, કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટી ને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે. જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે. એમની કોણ છે હુમલા પાછળ ષડયંત્ર? હુમલા પાછળ જયરાજ જ છે ખુલ્લીન. આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં. એમની તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, એફએસએલ માં બધું મોકલું છે, એફએસએલ માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે, એવું એસઆઈટી મને ભરોસો એવો આપ્યો છે. તમને જયારે માર માર્યો તો એ પછી એક આ જે ઈસમો છે માર મારનાર એમનો પણ વિડીયો વાયરલ થયો હતો, જ્યારે જયરાજ આહિર સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે, એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો એફએસએલ માં રિપોર્ટ કરવા મોકલો છે. એ આવી જાય એટલે એમ કે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે. નવનીતભાઈ, તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય, તમારી ઉપર કેસ થયા છે. એ તો આ બધો મુદ્દો ભટકાવવાનું સામેવાળાનું ષડયંત્ર છે, એવું કશું છે નહીં. જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને 3 કેન્દ્રીય મંત્રીએ તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને, પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ છે નહીં. એ તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને? જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે. જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધા રાજીનામા આપી દે છે. તમે અત્યારે નિવેદન તમે જે આપ્યું નિવેદનની અંદર તમે જયરાજ વિરુદ્ધમાં શું પુરાવા આપ્યા? એ તો હું જાહેર ન કરી શકું, જેથી કરીને, કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી જાહેર કરી શકું. પણ આપ્યા છે ખરી તમે? હા, આપ્યા છે. કેવા પ્રકારના પ્રશ્નો કરવામાં આવ્યા હતા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે, જે કાંઈ પ્રૂફ દેવાના હતા મેં ત્યાં આપ્યા છે. તમને વિશ્વાસ છે તમારો જે માંગ છે એ પૂરી થશે? આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં. કેટલા પુરાવા તમે આપ્યા અત્યારે? મેં 15 પુરાવા આપ્યા છે. અત્યાર સુધીમાં એસઆઈટી ક્યારે તમને અહીંયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી? ના, આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે.